યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ગુજરાત પોલીસની એક્ઝામની પરીક્ષા જાહેર કરી દેવામાં આવેલ છે। તો ઘણા મિત્રોને પ્રશ્ન હશે કે અત્યારે પીએસઆઈની એક્ઝામની ડેટ જાહેર કરી દીધેલ છે, પણ હજી કોન્સ્ટેબલની એક્ઝામની ડેટ જાહેર નથી કરી। તો કોન્સ્ટેબલની એક્ઝામ ક્યારે લેવામાં આવશે? શું કોન્સ્ટેબલની એક્ઝામ પીએસઆઈ એક્ઝામ પછી તરત લેવામાં આવશે કે થોડાક દિવસો પછી કોન્સ્ટેબલની એક્ઝામ લેવામાં આવશે? તો આજના વિડીયોમાં તમને આ તમામ માહિતી મળી રહેશે, તે માટે વિડીયોના છેલ્લે સુધી બની રહેજો। અને હા મિત્રો, પોલીસને લગતી ભરતીની તમામ માહિતી અને અપડેટ માટે સંજીવ વોચ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, ગુજરાત પોલીસ એક્ઝામ 2025ના આપણે સ્ટાર્ટ કરતા પહેલા તમામ ઉમેદવારો જે કેન્ડિડેટે ફિઝિકલ ગ્રાઉન્ડ પાસ કર્યું છે તેને કોંગ્રેચ્યુલેશન, જેઓ ફિઝિકલ ગ્રાઉન્ડ પાસ કરી લીધેલું છે। મિત્રો, આ વખતે ફિઝિકલ ગ્રાઉન્ડ કેટલા કેન્ડિડેટે પાસ કર્યું છે તે આ વિડીયોમાં જોઈએ તો કુલ પુરુષ તથા સ્ત્રી થઈને કુલ 2,47,800 જેટલા ઉમેદવારોએ પોલીસનું ફિઝિકલ ગ્રાઉન્ડ પાસ કરી લીધેલ છે। તો તમારે ટોટલ 2,47,800 કેન્ડિડેટ સાથે તમારે લેખિત એક્ઝામની તમારે કુલ પુરુષ તથા સ્ત્રી કુલ 2,47,800 જેટલા ઉમેદવારોએ પોલીસ ગ્રાઉન્ડ પાસ કરી લીધેલ છે। તો મિત્રો, અત્યારથી જ તૈયારી કરવા લાગી જજો, કેમ કે આ વખતે પોલીસની એક્ઝામ થોડીક ટફ થવાની છે। કેમ કે આટલા ઉમેદવારો છે તો તમારે ભરતીમાં પોતાનું નામ પણ લાવવું જરૂરી છે। આગળ વાત કરીએ તો કે મિત્રો, હમણાં જ પીએસઆઈની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવેલી છે કે જે પીએસઆઈની એક્ઝામ ડેટ છે કે 13/4/2025ના રોજ પીએસઆઈની એક્ઝામ લેવામાં આવશે। તો આપણને પ્રશ્ન થશે કે તો કોન્સ્ટેબલની પરીક્ષા ક્યારે લેવામાં આવશે? પીએસઆઈની એક્ઝામ ડેટ જાહેર થઈ ગઈ છે, તો હવે કોન્સ્ટેબલની પરીક્ષા ક્યારે લેવામાં આવશે? ઘણા ઉમેદવારોને આ પ્રશ્ન હોય છે, કેમ કે જો કોન્સ્ટેબલની એક્ઝામ ડેટ જાહેર કરી દે તો ઘણા ઉમેદવારો પોતાની તૈયારી કરવાનું જે આયોજન બનાવ્યું હોય છે તે આયોજનમાં ફેરફાર કરી શકે છે અને તેમને ખબર પડે કે મારે હવે કેટલી તૈયારી કરવાની છે। સિલેબસ પણ આપી દીધેલ છે અને સિલેબસ પ્રમાણે પણ કેટલી તૈયારી કરવાની રહે છે, કયો ટોપિક મારે ખાસ ઇમ્પોર્ટન્ટ લેવો તે તમામે આયોજન પોતે કરી શકે। તો મિત્રો, મારા અંદાજ મુજબ મે મહિનામાં પરીક્ષા લેવામાં આવશે, કેમ કે કોન્સ્ટેબલની તારીખ ચોથા મહિનામાં છે, તો મે મહિનામાં અંદાજિત લેવામાં આવશે અને જૂન જુલાઈમાં જે પરીક્ષા લેવાય એવી સંભાવના થોડી ઓછી દેખાય છે, કેમ કે મે મહિનામાં પણ પરીક્ષા લેવામાં આવશે। મે મહિનાની કઈ તારીખે? તો કે મે મહિનામાં 4/5/2025ના રોજ લેવામાં આવે અથવા તેની આજુબાજુમાં પણ લેવામાં આવી શકે છે, કારણ કે એપ્રિલમાં તો શું છે કે સ્કૂલની એક્ઝામો પણ હોય છે, કોલેજોની એક્ઝામ પણ હોય છે, એ સમયમાં લગભગ એક્ઝામો હોય છે જે, અને ખાસ કરીને જીપીએસસીની એક્ઝામો પણ આ સમયમાં હોય છે। તો બની શકે છે કે મે મહિનામાં 4-5ની આજુબાજુમાં, વધુમાં અઠવાડિયું આજુબાજુ 15 દિવસમાં આ એક્ઝામ લેવામાં આવી શકે છે। તો આપણે મિત્રો અત્યારે મે મહિનાને ટાર્ગેટ કરીને જ આપણે પોલીસની એક્ઝામની તૈયારી કરવાની છે અને આ તારીખ અત્યારે આપણે માનીને ચાલશું કે આ તારીખે જ પરીક્ષા લેવાય છે, તો આપણે પોતાની મહેનત પણ એ રીતે આપણે કરશું। મહેનત પણ મિત્રો આપણે એ પ્રમાણે કરશું અને પોલીસ એક્ઝામને લગતી તમામ અપડેટ તમને સંજીવ વોચ યુટ્યુબ ચેનલ ઉપરથી જરૂરથી મળી રહેશે। તે માટે સંજીવ વોચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।